જય જવાન જય કિસાન મિત્રો, આપણી મગફળીઓ છે આ રહી. આમાં કાલે નિંદામણની દવા છાંટી છે. આ દવા છાંટી હું તમને એક બોક્સ બતાવી દઉં કઈ કઈ દવા છે. આ જો આ દવા અમે લાવી હતી. આ દવામાં આ મિક્સ બધી આ દવાઓ આવે છે. આ દવા છોટી છે. નિંદામણ વધારે થઈ ગયું હતું એટલે આવી બધી દવા છોટી દેવાની મિત્રો, નિંદામણ વધારે થઈ જાય તો. અને કાલે સવારે છોટ્યું હતું ને આજે જુઓ તમને બતાવું. આ નિંદામણની ડૂંક પોકી વળી ગઈ છે. આ દવાનો અસર પણ થવા લાગી ગયો છે મગફળીઓ નિંદામણને. ધીમે ધીમે સારું નિંદામણ બળી જશે. અને તમને આગળ પણ અમારી મગફળીઓ બતાવું, બન્યા રહેજો વિડીયોમાં. આ મગફળીઓમાં આ ઓળો દેખાય છે, એમાં એરંડા વાવવાના છે. એરંડા પણ આ થોડા દિવસો પછી વાવી દેવાના છે. અને આજે પણ વાવવાના છે, હું તમને બતાવું આગળ. બન્યા રહો વિડીયો. આ મગફળીઓ દેખાય છે મિત્રો. આમાં દવા નહીં છોટી, દવા છોટી છે પણ મગફળીઓ વાવી અને તરત છોટી હતી. હવે એક પણ ડોકો નિંદામણ નથી. કઈ મગફળીઓ છે કોમેન્ટ કરો. ખેડૂત હોય તો જલ્દી કોમેન્ટ કરજો મિત્રો. અને આમાં નિંદામણ થોડું થોડું થયું છે. આમાં એરંડા ચોપવાના છે. ડબલ ખેતી કરવાની છે મિત્રો. મગફળીઓમાં એરંડા પણ વાવી શકાય અને વરિયાળી પણ વાવી શકાય. વિડીયો આગળ આગળ શેર કરો અને તમે એરંડા વાવવાનો એ તમને વિડીયો બતાવી દઈશ. કોમેન્ટ કરો વિડીયો જોવો હોય તો મગફળીઓમાં એરંડા વાવો હોય.